સી ટોકન્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સી લેંગ્વેજની અંદર સીના કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર્સ આપણે જોયા હતા. આ લેક્ચરની અંદર આપણે સી ટોકન સમજશી. સી ટોકન આર અ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઇન સી લેંગ્વેજ વિચ આર કન્સ્ટ્રક્ટ ટુગેધર ટુ રાઇટ અ સી પ્રોગ્રામ. સી ટોકન શું છે તો કે બેઝિક બિલ્ડિંગ્સ બ્લોક છે, એટલે જે પ્રોગ્રામ લખી છે એના બેઝિક બધા પાર્ટ્સ છે, જે બધા ભેગા થઈ અને સીનો પ્રોગ્રામ આપણે લખશી. ઈચ એન્ડ એવરી સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ઇન સી લેંગ્વેજ ઇન સી પ્રોગ્રામ આર નોન એઝ સી ટોકન. કોઈ પણ નાનામાં નાનો જે ભાગ છે સી લેંગ્વેજ સી પ્રોગ્રામનો એ સી ટોકન તરીકે કન્સિડર કરવામાં આવે છે. એના 6 ટાઈપ્સ આવેલા છે ટોકનની અંદર. એક છે કીવર્ડ છે, આઈડેન્ટિફાયર છે, કોન્સ્ટન્ટ છે, સ્ટ્રિંગ છે, સ્પેશિયલ સિમ્બોલ છે અને ઓપરેટર્સ છે. કીવર્ડ્સમાં ઇન્ટીજર ફ્લોટ છે, આઈડેન્ટિફાયરમાં મેન, CLRs, ગેટ CH, કોન્સ્ટન્ટમાં -1.15.5, 20, સ્ટ્રિંગની અંદર, સ્પેશિયલ સિમ્બોલની અંદર અને ઓપરેટર્સની અંદર. નેક્સ્ટ છે કીવર્ડ્સ. The keywords are those words whose meaning is already defined by compiler. Keywords means કે એવા વર્ડ્સ જેના મીનિંગ ઓલરેડી કમ્પાઇલરની અંદર સેટ થયેલા છે એને કહેવાય છે કીવર્ડ્સ. કેન નોટ બી યુઝ એઝ એ વેરિયેબલ નેમ. વેરિયેબલ નેમની અંદર કીવર્ડ્સના યુઝ થતા નથી, એટલે કીવર્ડ્સ એમાં યુઝ ન થાય. There are 32 keywords in C. C ની અંદર 32 keywords છે. The C keywords are also called a reserve word. એને reserve word તરીકે પણ ઓળખાય છે. કીવર્ડ્સ આપેલા છે અહીંયા: ઓટો, બ્રેક, કેસ, કેરેક્ટર, કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, ડબલ, એક્સેટ્રા, ઇનમ, એક્સટ્રેમ, float, for, goto, if, integer, long, register, return, sort, signed, size of, static, structure, switch, type def, union, unsigned, void, volatile અને while. આ 32 કીવર્ડ છે. બેઝિકલી જ્યારે તમે સિસ્ટમની અંદર ટાઈપ કરશો તો આ વ્હાઇટ કલરનો સેટ થયેલો છે કીવર્ડ્સનો. આઈડેન્ટિફાયર. Identifier are used as a general terminology for a name of the variable, function and array. આઈડેન્ટિફાયર કોને કહેવાય કે જ્યારે કોઈ પણ વેરિયેબલ, ફંક્શન, નેમ, વેરિયેબલ, ફંક્શન, એરેને જ્યારે કોઈ પણ નામ દેવાનું આવે છે એ એને જનરલી એને કહેવામાં આવે છે આઈડેન્ટિફાયર. There are user defined name consisting in aberrantly long sequence of letter digit with either a letter or underscore as a first character. શું છે તો કે જે તમે આઈડેન્ટિફાય ડિફાઇન કરો છો એ સિક્વન્સ ઓફ લેટર્સ ડિઝિટ, લેટર અને લેટર અથવા ડિઝિટની સિક્વન્સ આપેલો છે અને એના ફર્સ્ટ લેટર કેરેક્ટર અથવા અંડરસ્કોર હોય છે. There are certain rules that should be followed while the naming of C identifier. આઈડેન્ટિફાયર જ્યારે તમે ડિક્લેર કરો છો ત્યારે એના નેમના રૂલ્સ આપેલા છે, એ પ્રમાણે એના આઈડેન્ટિફાયર તમે ડિક્લેર કરી શકો છો. નીચે ડેફિનેશન આપેલી છે: આઈડેન્ટિફાયર ઇઝ નેમ ઓફ ધ વેરિયેબલ, ફંક્શન એન્ડ એરે ધોઝ આર મેડ અપ ફ્રોમ કોમ્બિનેશન ઓફ આલ્ફાબેટ, ડિઝિટ એન્ડ અંડરસ્કોર. આઈડેન્ટિફાયર એટલે કે એ આઈડેન્ટિફાયર એ વેરિયેબલ, ફંક્શન અને એરે ના જે નામ ક્રિએટ કરવા માટે જે કોમ્બિનેશન યુઝ થાય છે આલ્ફાબેટ, ડિઝિટ અને અંડરસ્કોરનું. નેક્સ્ટ એના રૂલ્સ છે. તો ફર્સ્ટ કેરેક્ટર શુડ બી લેટર ઓર આલ્ફાબેટ. પહેલો કેરેક્ટર હંમેશા આલ્ફાબેટ હોવો જોઈએ, A to Z માંથી. કીવર્ડ્સ આર નોટ એલાઉડ ટુ યુઝ એઝ એ વેરિયેબલ નેમ. વેરિયેબલ નેમની અંદર કીવર્ડ્સ યુઝ થતા નથી. વ્હાઇટ સ્પેસ ઇઝ નોટ એલાઉડ. વ્હાઇટ સ્પેસ પણ એલાઉ છે નહીં. સી ઇઝ અ કેસ સેન્સિટિવ. સી કેસ સેન્સિટિવ છે. અપર કેસ અને લોઅર કેસ આર સિગ્નિફિકન્ટ. તેથી અપર કેસ અને લોઅર કેસ બે અલગ કન્સિડર કરવાની છે. Next, the length of the identifier may have up to 31 character, but only one. The first 8 character are signified by the compiler. મીન્સ કે કોઈ પણ આઈડેન્ટિફાયરનું તમે નામ આપશો તો કોઈ પણ વેરિયેબલ તમે નામ આપશો તો 31 કેરેક્ટર સુધી સપોર્ટ કરે છે, પણ કમ્પાઇલર ખાલી પહેલા 8 કેરેક્ટર લે છે. સમ કમ્પાઇલર એલાઉ ધ વેરિયેબલ નેમ whose length may be up to 247. અમુક કમ્પાઇલર છે જેમાં 247 લેન્થનો કેરેક્ટર નામ આપી શકીએ છે, but it is recommended to use maximum 31 character in variable name. Large variable name leads to occurrence error. પણ એ કમ્પાઇલર પણ પહેલા 31 કેરેક્ટર જ કન્સિડર કરે છે, બાકી ઇગ્નોર કરે છે.
અને ક્યારેક ક્યારેક એરર પણ જનરેટ કરી દો એવડું મોટું નામ હોય તો. નીચે એક્ઝામ્પલ આપેલ છે અંડરસ્કોર A9 તો વેલિડ છે temp ડોટ વેર બરોબર. temp ડોટ વેર છે એ ઇનવેલિડ છે, શું કરવા તો કે ડોટ આપેલું છે અને એલાવ ખાલી અંડરસ્કોર જ છે. void શું કરવા છે તો કે કીવર્ડ છે એટલે એ નો આપી શકીએ. What is variable? A variable is a meaningfully name of data storage location in memory. When using a variable, you refer to memory address of computer. વેરિયેબલ એક કોઈ પણ એક મિનિંગફુલી નામ છે જે ડેટા સ્ટોરેજ લોકેશનનું મેમરી લોકેશન આપે છે, જ્યાં તમે વેન યુઝિંગ વેરિયેબલ યુ રિફર અ મેમરી એડ્રેસ ઓફ કોમ્પ્યુટર, જે મેમરીનું કોમ્પ્યુટરનું મેમરી લોકેશન હોય છે. ઇટ ઇઝ અ ડેટા નેમ વિચ ઇઝ યુઝડ ટુ સ્ટોર અ ડેટા. એ શું છે તો કે કોઈ પણ ડેટાનું નામ છે જે ડેટા સ્ટોરેજ માટે યુઝ થાય છે. મે ચેન્જીસ ડ્યુરિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, જે પ્રોગ્રામ દરમિયાન પ્રોગ્રામ રન થયો ત્યારે એ સમયમાં એ ચેન્જીસ થાય છે. ઇટ ઇઝ અ ઓપોઝિટ ઓફ કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટનું ઓપોઝિટ છે. ધ વેરિયેબલ નેમ ઇઝ અ નેમ ગિવન ટુ મેમરી સેલ લોકેશન ઓફ કોમ્પ્યુટર વેર ડેટા ઇઝ સ્ટોર. વેરિયેબલ એક એવું નામ છે, વેરિયેબલ એક એવું મેમરી લોકેશનનું નામ છે જ્યાં કોમ્પ્યુટરનો ડેટા સેવ થાય છે. each variable has naming variable છે. each variable has a name which is called a variable name. બધા વેરિયેબલને નામ હોય છે જેને વેરિયેબલ નેમ તરીકે કન્સિડર કરે છે, અને ધેન નેમ ઓફ વેરિયેબલ ઇઝ ઓલ્સો રિફર એઝ આઇડેન્ટિફાયર, અને ઈ જ વેરિયેબલના નામને એઝ અ આઇડેન્ટિફાયર તરીકે રિફર થઈ શકે છે. કોન્સ્ટન્ટ. સી કોન્સ્ટન્ટ્સ આર ઓલ્સો લાઇક એ નોર્મલ વેરિયેબલ. સી કોન્સ્ટન્ટ છે એ નોર્મલ વેરિયેબલ જેવા જ હોય છે, બટ ધ ઓનલી ડિફરન્સ ઇઝ their value cannot be modified by the program once they are defined. પણ તેની વેલ્યુ કોઈ પણ સંજોગોમાં ચેન્જ થાય નહીં જ્યારે તેને વેલ્યુ એસાઇન કરી દીધી હોય અથવા ડિફાઇન કરી હોય તો. કોન્સ્ટન્ટ રિફર ફિક્સ વેલ્યુ ધેટ આર ઓલ્સો કોલ્ડ એઝ લિટર્સ. કોન્સ્ટન્ટની ફિક્સ વેલ્યુ છે તેથી તેને લિટર તરીકે પણ ઓળખાય છે. તો કોન્સ્ટન્ટ મે બી બિલોંગ ટુ એની ટાઈપ ઓફ ડેટા ટાઈપ. કોન્સ્ટન્ટ કોને કહેવાય તો કે કોઈ પણ ડેટા ટાઈપમાં ડિફાઇન થયેલો હોય છે. નીચે એક્ઝામ્પલ આપી છે કોન્સ્ટન્ટ ડેટા ટાઈપ્સ, વેરિયેબલ, કોન્સ્ટન્ટ ડેટા ટાઈપ, પોઇન્ટર વેરિયેબલ. ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ અથવા ફ્લોટ કોન્સ્ટન્ટ, ઓક્ટલ અથવા હેક્સાડેસિમલ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ અને બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. આ લિસ્ટ આપેલું છે કઈ રીતે આવે છે એમાં. ઇન્ટીજર, અનસાઇન્ડ, લોંગ અનસાઇન્ડ, સાઇનેડ, લોંગ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર, ફ્લોટ, ડબલ ઇન્ટીજર, કેરેક્ટર અને કેરેક્ટર. રૂલ સોલ્વ. An integer constant must have at least one digit. Integer કેરેક્ટરનો એક ડિજિટ હોવો જોઈએ. It must not have any decimal point. એમાં ડેસિમલ પોઈન્ટ હોય નહીં. ઇટ કેન બી આઈધર પોઝિટિવ નેગેટિવ. એ પોઝિટિવ હોઈ શકે છે અથવા નેગેટિવ હોઈ શકે છે. નો કોમા બ્લેન્ક્સ આર એલાવ વિધિન અ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. ઇન્ટીજર કોન્સ્ટન્ટની અંદર નો કોમા અને બ્લેન્ક્સ હોઈ શકે નહીં. ઇફ ધ નો સાઇન પ્રિડિક્સ પ્રોસીડ એન ઇન્ટીજર કોન્સ્ટન્ટ ઇટ ઇઝ એઝ્યુમ ટુ બી પોઝિટિવ. જો કોઈ પણ સાઇન આપેલી ન હોય તો એને પોઝિટિવ કન્સિડર કરવાનો છે. તો રેન્જ નીચે રેન્જ આપેલું છે ઇન્ટીજર કોન્સ્ટન્ટની -32,759 to +32,767. રિયલ કોન્સ્ટન્ટ. રિયલ કોન્સ્ટન્ટ મસ્ટ હેવ એટલીસ્ટ વન ડિજિટ. રિયલ કોન્સ્ટન્ટની અંદર એક ડિજિટ હોવો જોઈએ અને ઇટ મસ્ટ હેવ એ ડેસિમલ પોઈન્ટ, અને એક ડેસિમલ પોઈન્ટ પણ હોવો જોઈએ. નેક્સ્ટ, ઇટ કુડ બી આઈધર પોઝિટિવ નેગેટિવ. એ પોઝિટિવ હોઈ શકે છે અને નેગેટિવ પણ હોઈ શકે છે. ઇફ ધ નો સાઇન precedes રિયલ કોન્સ્ટન્ટ ઇટ ઇઝ એઝ્યુમ પોઝિટિવ. જો સાઇન નો આપેલી તો એ પોઝિટિવ તરીકે કન્સિડર કરવામાં આવે છે. નો કોમા ઓર બ્લેન્ક્સ આર એલાવ વિધિન રિયલ કોન્સ્ટન્ટ. રિયલ કોન્સ્ટન્ટની અંદર કોમા અને બ્લેન્ક સ્પેસ આવતી નથી. કેરેક્ટર અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. અ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇઝ અ સિંગલ આલ્ફાબેટ, અ સિંગલ ડિજિટ ઓર અ સિંગલ સ્પેશિયલ સિમ્બોલ એન્ક્લોઝ વિધિન અ સિંગલ કોડ. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ કોને કહેવાય તો કોઈ પણ એક ડિજિટ હોઈ શકે છે, કોઈ પણ એક આલ્ફાબેટ હોઈ શકે છે અથવા કોઈ પણ એક સ્પેશિયલ સિમ્બોલ હોઈ શકે છે, અને જે સિંગલ કોટની અંદર હોય. ધ મેક્સિમમ લેન્થ ઓફ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇઝ 1 કેરેક્ટર. અને કેટલી લેન્થ આપેલી છે મેક્સિમમ તો કે એક કેરેક્ટર આપેલી છે. નેક્સ્ટ, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ આર એન્ક્લોઝ વિથ ડબલ કોટેડ. અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ હોય તો એ ડબલ કોટેડમાં આપેલા હોય છે. બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. There are some characters which have special meaning in C language. They should be predicted by the backslash symbol to make use of special function of them. Given them below, it list of the special characters and their
પર્પઝ. શું કહે છે તો કે કોઈ પણ અમુક કેરેક્ટર એવા હોય છે કે જે સ્પેશિયલ સિમ્બોલ તરીકે ડિક્લેર થયેલા હોય છે, જેનો પર્ટિક્યુલર યુઝ હોય છે. /v બેકસ્લેશ માટે, /e ફોર્મ ફીડ માટે, /n માટે, /r કેરેજ રિટર્ન માટે, /t હેરોજિનો ટેબ, ડબલ કોટ ડિસ્પ્લે માટે, સિંગલ કોટ ડિસ્પ્લે માટે, ડબલ ડિસ્પ્લે કરવા માટે, /e વર્ટિકલ ટેબ, /a અલાર્મ અથવા બેલ માટે, ક્વેશ્ચન માર્ક ડિસ્પ્લે કરવા માટે, /n ઓક્ટલ નંબર ડિસ્પ્લે કરવા માટે, /xn હેક્સાડેસિમલ નંબર ડિસ્પ્લે કરવા માટે. નેક્સ્ટ છે ઓપરેટર. ઓપરેટર ઇન જનરલ is a symbol that operates one a certain data type. ઓપરેટર એ કોઈ પણ એક જનરલ વાત છે અને એની અંદર કોઈ પણ એક ડેટા ટાઈપને ધ્યાનમાં રાખવાની આપે છે. સી લેંગ્વેજ ઇઝ અ વેરી રીચ ઓપરેટર. સી લેંગ્વેજમાં ઘણા બધા ઓપરેટર્સ આપેલા જ છે. તે કોમનલી યુઝ ઓપરેન્ટ ઇન્ક્લુડિંગ, અને એની અંદર કોઈ પણ ઓપરેન્ટ અને કોઈ પણ વેરિયેબલ ઇન્ક્લુડ થયેલા હોય છે. When we can use a variable in program, then we have a mention the data type of data. જો જ્યારે કોઈ પણ સી લેંગ્વેજની અંદર કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવા આવો છો અથવા કરો છો ત્યારે એની ડેટા ટાઈપ મેન્શન કરવી પડે છે. ધીસ કેન બી હેન્ડલ યુઝિંગ અ ડેટા ટાઈપ ઇન સી. જે ડેટા ટાઈપ જે ડેટા ટાઈપ સીની ડેટા ટાઈપ હેન્ડલ કરે છે. નીચે નામ આપેલા છે. બેઝિકલી અહીંયા નામ આપેલા છે. બેઝિકલી 8 જ ઓપરેટર છે. કન્ડિશનલી ઓપરેટર છે એ ઇન્ક્લુડ નથી થતો, પણ ઓપરેટરના લિસ્ટમાં નામ છે કન્ડિશનલી ઓપરેટર છે એટલે લીધેલું છે. એરિથમેટિક ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, એસાઇનમેન્ટ ઓપરેટર, રિલેશન ઓપરેટર, લોજિકલ ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર, બીટવાઇઝ, સ્પેશિયલ અને સાઇઝ ઓફ. એરિથમેટિક ઓપરેટર. એરિથમેટિક ઓપરેટર ઇઝ પરફોર્મ એરિથમેટિક ઓપરેશન. The arithmetic operator can be operated on any built-in data type. A list of arithmetic operators, their meaning are given below. એરિથમેટિક ઓપરેટર છે એરિથમેટિક ઓપરેશન કામ માટે યુઝ થાય છે અને એ બિલ્ટ-ઇન ડેટા ટાઈપમાં જ યુઝ થાય છે. એડિશન, યુનરી પ્લસ, માઇનસ, સબટ્રેક્શન, યુનરી માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને શેષ. મોડ્યુલો ડિવિઝન એટલે એ રિમાઇન્ડર માટે યુઝ થાય છે, જેને ગુજરાતીમાં શેષ કહેવાય. ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. સી ઓફર ટુ અનયુઝડ અને યુનિક ઓપરેટર ++ એન્ડ -- કોલ્ડ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. સી લેંગ્વેજની અંદર અનયુઝલ એવા બે ઓપરેટર આપેલા છે જેનો યુઝ ++ અને -- જે ડિસ્પ્લે કરે છે, જે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર ઓર ડિક્રીમેન્ટ ઓપરેટર તરીકે યુઝ થાય છે. ઇટ યુઝ ઓફ ધીસ ટુ ઓપરેટર વિલ રિઝલ્ટ ઇન ધ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ બીન ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ બાય યુનિટલી. એનો યુઝ શું થાય છે કે જ્યારે કોઈ પણ ઓપરેટર સાથે અથવા કોઈ પણ વેરિયેબલ સાથે એનો યુઝ કરે છે તો એ વેલ્યુમાં વધારો અથવા ઘટાડો કરવા માટે યુઝ થાય છે. I equal to I+1 can be written as I++ અને J equal to J-1 can be written equal to J-. જ્યારે કોઈ પણ એકની વેલ્યુ એકનું ઇન્ક્રીમેન્ટ અથવા એકનું ડિક્રીમેન્ટ કરવું હોય ત્યારે ઇન્ક્રીમેન્ટ or decrement operator યુઝ થાય છે. If the operator is placed after the value, it's known as post increment. If the operator can be placed either before or after operand, તેની જગ્યા ક્યાં હોય છે તો કે કોઈ પણ ઓપરેન્ટ લીધું હોય તો કોઈ પણ વેરિયેબલ લીધું હોય એની આગળ હોય અથવા પાછળ હોય. If the operator is placed before the variable, જો ઓપરેટર વેરિયેબલની પહેલા હોય તો એને પોસ્ટ કહેવાય છે અને જો વેરિયેબલની પાછળ હોય તો એને પ્રી કહેવામાં આવે છે. If the operator is placed after the variable I++ અથવા -, this is known as post increment or post decrement. જો કોઈ પણ વેરિયેબલની પાછળ ઇન્ક્રીમેન્ટ or ડિક્રીમેન્ટ ઉપર હોય તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. The pre-increment is a pre-decrement. Pre-increment or pre-decrement are a post-increment or post-decrement have a different effect. મીન્સ કે પ્રી-ઇન્ક્રીમેન્ટ અથવા pre-decrement કરો અથવા પોસ્ટ-ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ-ડિક્રીમેન્ટ કરો તો બેની ઇફેક્ટ અલગ અલગ આવે છે. When use the expression in their pre-increment and pre-decrement first value of operand is increment or decrement, then it is assigned. જ્યારે કોઈ પણ પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ થાય છે ત્યારે એની વેલ્યુ ફર્સ્ટ વેલ્યુ જે એસાઇન થાય છે ત્યાર પછી એમાં ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટની વેલ્યુ એસાઇન થાય છે. આ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. x = 100, x = ++ x. After execution of the value, if the y will be 101 and the value of x will 100,
માનો કે આ વેલ્યુ તમે રન કરાવશો ત્યારે અહીંયા એક્સની વેલ્યુ 100 ની 100 જ રહેશે, પણ વાયની વેલ્યુ 101 થાય છે. શું કરે 101 થાય છે? તો કે ઇન્ક્રીમેન્ટ પહેલાં આપેલું છે એટલે જો આજમાં y ઇક્વલ ટુ એક્સ પ્લસ પ્લસ કર્યું હોય તો અહીંયા વાયની વેલ્યુ પણ 100 જ આવત અને એક્સની વેલ્યુ પણ 100 આવત. ઇન્ક્રીમેન્ટ થયું છે પણ ઇન્ક્રીમેન્ટ અહીંયા સ્ક્રીનની અંદર દેખાડશે નહીં. નેક્સ્ટ છે એસાઇનમેન્ટ ઓપરેટર. એસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ યુઝ to form of assignment expression which assign the value to identifier. એસાઇનમેન્ટ ઓપરેટર શેના માટે યુઝ થાય છે? કે જ્યારે કોઈ પણ વેરિયેબલને વેલ્યુ એસાઇન કરવી હોય ત્યારે એસાઇનમેન્ટ ઓપરેટર યુઝ થાય છે. The most commonly used assignment operator is equal to. કઈ આપેલી છે? તો સૌથી વધારે યુઝ થાય એસાઇનમેન્ટ ઓપરેટર કયું છે? તો કે ઇક્વલ ટુ. નેક્સ્ટ છે આઈડેન્ટિફાયર ઇક્વલ ટુ એક્સપ્રેશન. શું કે છે? કોઈ પણ વેરિયેબલ ઇક્વલ ટુ અને વેલ્યુ. એક્ઝામ્પલ આઈ ઇક્વલ ટુ 100, જે ઇક્વલ ટુ 200. અહીંયા જે આઈ અને જે વેરિયેબલ આપેલા છે, આઈની વેલ્યુ 100 છે અને જેની વેલ્યુ 200 છે. અધર ફોર્મ ઓફ એસાઇનમેન્ટ ઓપરેટર એક્ઝિસ્ટ. They are obtaining various operators such as plus, minus, multiplication, division, module, etc. with the assignment operator. એસાઇનમેન્ટ ઓપરેટર સાથે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ ઓપરેટર પણ યુઝ થાય છે. એક્સ અહીંયા આપેલું છે પ્લસ ઇક્વલ ટુ માઇનસ ઇક્વલ ટુ મોડ્યુલ ઓપરેટર, ડિવિઝન ઓપરેટર અને મોડ્યુલ ઓપરેટર. શું થાય છે? એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 કરો છો એનું યુઝ એક્સ પ્લસ ઇક્વલ ટુ 1 થાય. આઈ ઇક્વલ ટુ આઈ માઇનસ 10 કરો છો તો આઈ માઇનસ ઇક્વલ ટુ 10 થાય છે. આઈ ઇક્વલ ટુ આઈ મલ્ટીપ્લાય 10 કરો છો તો આઈ મલ્ટીપ્લાય ઇક્વલ ટુ 10. જે તમે પ્રોસેસ કરો છો આઈ ઇક્વલ ટુ આઈ મલ્ટીપ્લાય 10 છે, અહીંયા ડાયરેક્ટલી આઈ મલ્ટીપ્લાય ઇક્વલ ટુ 10 કરશો એટલે સેમ પ્રોસેસ થશે. રિલેશન ઓપરેટર. રિલેશન ઓપરેટર આર યુઝડ ટુ કમ્પ્રેસ ધ logical arithmetic character expression. Each of these 6 relation operator take at 2 operands. રિલેશન ઓપરેટર એ કોઈ પણ જગ્યાએ કમ્પેરિઝન માટે અથવા લોજિકલ એરિથમેટિક અથવા કેરેક્ટર એક્સપ્રેશન માટે યુઝ થાય છે. અને 6 રિલેશન ઓપરેટરની અંદર 2 ઓપરેન્ડ હોય છે એટલે 2 વેરિયેબલ હોય છે. Each of these operator compare their left side with their right side. શું કરે છે? તો કે રિલેશન ઓપરેટરની અંદર લેફ્ટ સાઇડનું કમ્પેરિઝન રાઇટ સાઇડ સાથે થાય છે. The whole expression involving the relative operation then evolve to an integer. આખી રિલેશન ઓપરેટરનું એક્સપ્રેશન થાય છે તો આખી રિલેશન ઓપરેટરનું જે તમે એક્સપ્રેશન અથવા કોઈ પણ એક કન્ડિશન લખો છો એનું ઇવોલ્યુશન ઇન્ટીજરમાં થાય છે. અને જો એક્સપ્રેશન 0 વેલ્યુ રિટર્ન કરે મીન્સ કે કન્ડિશન ફોલ્સ છે, અને જો 1 રિટર્ન કરે તો કન્ડિશન સાચી છે. લેસ ધેન क्या ऑपरेटर तो लेस देन इक्वल टू ग्रेटर देन इक्वल टू डबल इक्वल टू અને નોટ ઇક્વલ ટુ. બરોબર? લેસ દેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. લોજિકલ ઓપરેટર આર યુઝડ ટુ કમ્પેર or evaluate the logical and relation expression. There are 3 logical operators in C language. They are logical operator માં ક્યાં યુઝ થઈ જાય તો કે જ્યારે કોઈ પણ કમ્પેરિઝનમાં અથવા કોઈ પણ લોજિકલી એટ્રીબ્યુટ્સ અથવા લોજિકલી જનરેટ કરવું હોય એક કરતાં વધારે કન્ડિશનમાં ત્યારે લોજિકલી ઓપરેટર યુઝ થાય છે. એટલે કમ્પેરિઝન એન્ડ ઇવેલ્યુએટ ધ લોજિકલ એન્ડ રિલેશન ઓપરેશન. ક્યારે? તો કે રિલેશન ઓપરેટરની અંદર એક કરતાં વધારે કન્ડિશન સેટિસ્ફેક્શન કરવી હોય અથવા એક કરતાં વધારે કન્ડિશન યુઝ કરવી હોય ત્યારે લોજિકલ ઓપરેટરનો યુઝ થાય છે. ડબલ એમ્પરસન સાઇન છે જે લોજિકલ એન્ડ તરીકે યુઝ થાય છે. ડબલ લાઇન છે જેને વર્ટિકલ બાર કહેવાય છે. જે ડબલ લાઇન છે એ ઓવર માટે યુઝ થાય છે. અને એક્સક્લેમેટરી સાઇનનો યુઝ કરો એ નોટ માટે યુઝ થાય છે. કન્ડિશનલી ઓપરેટર. ધ કન્ડિશનલી ઓપરેટર નેક્સ્ટ ટાઈમ લેશે. થેન્ક યુ.